જ્યારે મેં જોયું કે ભાઈના રૂમની લાઇટ ચાલુ હતી, ત્યારે મને સમજાઈ ગયું કે હવે કંઈક ખાસ બનવાનું છે. મારું મન બેકાબૂ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે આજે હું અંદર શું ચાલી રહ્યું છે તે જોવા જઈશ મિત્રો. તો એ પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો, અને વિડીયોને આગળ વધારીએ. આજે મારી આ વાર્તા મારા ભાઈ અને ભાભી વિશે છે. તો મિત્રો, તો પૂરેપૂરી વાર્તા સાંભળજો મિત્રો. આ વાર્તાને અંત સુધી સાંભળજો, તમારું મન પણ ખૂબ જ ખુશ થઈ જશે મિત્રો. નમસ્કાર મિત્રો, મારું નામ ટપુ છે અને હું 22 વર્ષનો છું. મારી ભાભીનું નામ મેહુલા છે અને તેની ઉંમર 27 વર્ષની છે. તેઓ ખૂબ જ સુંદર અને આકર્ષિત છે. ભાઈએ મેહુલા સાથે લવ મેરેજ કર્યા હતા. અંતે તેમના આ સંબંધનો ઊંડો પ્રેમ હતો. મેહુલાનું સ્મિત હંમેશા દિલ જીતી લેતું હતું. તે અમારા ઘરની શોભા હતી. લગ્ન કરીને જ્યારે તે અહીં અમારા સાથે રહેવા આવી, તો અમારે ફક્ત 2 રૂમ હતા. એક રૂમમાં અમે બંને ભાઈ સૂતા હતા અને બીજા રૂમમાં મારા મમ્મી પપ્પા સૂતા હતા. એટલે મારા ભાભીને થોડા દિવસ મારા મમ્મીના રૂમમાં સૂવું પડ્યું. પછી મારા ભાઈને કામના લીધે બહાર જવું પડ્યું હતું. તે મમ્મી સાથે તેના રૂમમાં સૂતી હતી. મેહુલાને મમ્મી સાથે પણ ખૂબ જ લગાવ હતો અને તેઓ કલાકો સુધી વાતો કરતી. હું અને પપ્પા મારા રૂમમાં સૂતા હતા અને હું ઘણીવાર રાત્રે તેના રૂમમાંથી આવતા હાસ્યના અવાજો સાંભળતો હતો. તેમનું આ હાસ્ય મજાક જોઈને ઘરનું વાતાવરણ ખૂબ જ મિજાજ બની જતું હતું. જ્યારે તે કામ પરથી પાછા આવ્યા ત્યારે મમ્મીએ મેહુલાને મારી અને પપ્પાની રૂમ આપી દીધી, જેથી તેઓ આરામથી રહી શકે. હવે મમ્મી અને પપ્પા એકસાથે બીજા રૂમમાં ઊંઘવા લાગ્યા અને મને ડ્રોઈંગ રૂમમાં શિફ્ટ કરી દીધો. રાતનો સમય હતો. અમે બધા સાથે મળીને જમ્યા અને મેહુલા 1 મહિના પછી મળી રહ્યા હતા. તેથી તેના ચહેરા પર અલગ પ્રકારની ખુશી હતી. હું જાણતો હતો કે આ ખુશીનું કારણ શું હતું. જમ્યા પછી બધા પોતપોતાના રૂમમાં ઊંઘવા ગયા. હું ડ્રોઈંગમાં રૂમમાં બેસીને મારા કામમાં લાગી ગયો, પણ મારું મન ક્યાંક બીજે જ હતું. 15 મિનિટ પછી વીતી ગઈ જ્યારે મેં જોયું કે ભાઈના રૂમની લાઇટ ચાલુ છે. હું જાણતો હતો કે કંઈક ખાસ બનવાનું છે. મારું મન બેકાબૂ થઈ ગયું અને મેં નક્કી કર્યું કે હું અંદર શું ચાલી રહ્યું છે તે મારે જોવું છે. હું ધીમે ધીમે તેના રૂમના દરવાજા નજીક ગયો અને કાન લગાવીને ઊભો રહી ગયો. અંદરથી વાતો સંભળાઈ રહી હતી કે ભાઈ મેહુલાને પ્રેમભરી વાતો કરતા હતા અને પૂછતા હતા કે શું છે, તે તૈયાર છે. મેહુલાએ પણ હસીને હા ભરી દીધી. આખી કાળ તે પણ એટલા દિવસોથી ભાઈની રાહ જોઈ રહી હતી. મારી ઉત્સુકતા વધી ગઈ. મેં દરવાજાને હવેથી ધક્કો માર્યો અને તે થોડું ખુલ્યું. મેં જોયું કે અંદર લાઇટ લેમ્પની મધ્યમ રોશનીથી ફેલાયેલી હતી, જેના કારણે રૂમનું વાતાવરણ વધુ રોમેન્ટિક બની ગયું હતું. મેં દરવાજાને થોડું વધુ ખોલ્યું અને અંદરના દૃશ્યને જોઈને હું દંગ રહી ગયો. મેહુલા પહેલેથી જ પોતાના કપડાં એક બાજુમાં મૂકીને બેઠી હતી અને ભાઈ માત્ર કપડાં અને બનિયાનમાં જ હતા. મેહુલાએ ભાઈને કહ્યું કે હવે મોડું ન કરો, જલ્દી કરો, હું એટલા દિવસથી તમારી રાહ જોઈ રહી છું. આ સાંભળીને ભાઈએ પણ ઉતારીને મેહુલાને તરફ વધ્યા. તે પળમાં મને સમજાઈ ગયું કે હું અહીંયા ન હોવો જોઈએ. મેં ધીમે ધીમે દરવાજો બંધ કરી દીધો અને પાછો ડ્રોઈંગ રૂમમાં જતો રહ્યો. અને ત્યાં બેસીને ધડકન મારી વધી ગઈ અને મનમાં અનેક વિચારો આવવા લાગ્યા. મેં પોતાને શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે પળમાં મારા મનમાં હંમેશા માટે વાત બેસી ગઈ. રાત્રે બધા જમ્યા અને ઊંઘવા ચાલ્યા ગયા. ભાઈ અને મેહુલા 1 મહિના પછી મળી રહ્યા હતા, તેથી તેમણે સુહાગરાત મનાવી મિત્રો. હું આ વાતથી પૂરેપૂરી રીતે વાકેફ થઈ ગયો હતો કે ડ્રોઈંગ રૂમમાં બેસીને કામ કરવા લાગ્યો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે કંઈક બીજું જોવું હોય તો અને અનેક વિડીયો અમારી ચેનલ પર જોઈ લેજો. અને કાલે બીજો વિડીયો આવે છે જોવાનું ભૂલતા નહીં મિત્રો. ધન્યવાદ. ટાટા બાય બાય.